નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે સંકલન પ્રકરણ પૂરું કર્યું અને એ પછી આપણે સંકલનનો ઉપયોગ આ લેસન નંબર 8 શરૂ કરેલું છે. અને તમને ખ્યાલ છે એ પ્રમાણે ઘણા બધા ટોપિક 2020-21ની જે એક્ઝામ આપણે બોર્ડની છે એની અંદરથી ડિડક્ટ કરેલા છે ડ્યુ ટુ COVID-19. પણ આપણે તો બધા જ ટોપિક કરવાના છે. કારણ એનું એટલું જ છે કારણ કે JEEમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થતી નથી. મિત્રો, ગયા લેક્ચરની અંદર સાદા વક્ર વડે કેવી રીતે ક્ષેત્રફળ મેળવવું અને એમાં ખાસ કરીને મેં તમને 3 વિકલ્પો શીખવાડેલા છે. 3 વિકલ્પોની એક નાનકડી ચર્ચા કરી લઉં. અહીંયા આપણે ક્ષેત્રફળ જ મેળવવાનું છે કે માની લો કે કોઈ વક્ર જે છે એ એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં છે. એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં છે એટલે આવો કોઈ વક્ર હોય, બરાબર છે. તો આ વક્રનું નામ આપીશું y બરાબર f ઓફ એક્સ. આ એક્સ અક્ષ અને રેખાઓ x બરાબર શિરોલંબ રેખાઓ x બરાબર a અને x બરાબર b વડે આવૃત ભાગનું ક્ષેત્રફળ આટલું થાય છે. અહીંયા આપણે વચમાં આવીએ લાઈન દોરીએ છીએ, એનો મતલબ શું થાય કે આટલી જાડાઈનો એક ભાગ, એ અનંતના ઘણા બધા ભાગો હોઈ શકે, બરાબર છે. તો સંકલનમાં a થી b f ઓફ x dx આ ક્ષેત્રફળ થશે. આ i આપણે લખશું અને ક્ષેત્રફળને હંમેશા ધન લેશું એટલે ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i. આ વાતની આપણે ચર્ચા કરી હતી. એ જ રીતે એક્સ અક્ષની નીચેના અર્ધતલમાં તો આવો વક્ર લઈએ છીએ. એમાં પણ બે રેખાઓ એક્સ બરાબર એ અને એક્સ બરાબર, ટૂંકમાં તમારે અહીંયા બાઉન્ડ્રી જોવાની, ચારેયની બાઉન્ડ્રી ક્યાં કવર થાય છે એટલો વચ્ચે મર્યાદિત ભાગ. ક્ષેત્રફળ તો બંધ આકૃતિનું જ આપણે મેળવી શકીશું એટલે એ કોઈ ચિંતા નથી. તો આ જે ભાગ છે એ એનાથી આવૃત ભાગ થશે, બરાબર. સૂત્ર તો આ જ રહેશે. બીજી એક વાત એ શીખાતા કે વક્ર એક્સ અક્ષને કોઈ એક બિંદુમાં છેદે. એક્સ અક્ષને કોઈ એક બિંદુમાં છેદે એટલે માની લો કે આ અક્ષો છે, આ અક્ષો છે આપણી પાસે. વક્ર એક્સ અક્ષને કોઈ એક બિંદુમાં છેદતો હોય, એક બિંદુમાં છેદે અથવા તો એકથી વધુ બિંદુમાં છેદે, બધા માટે આપણે સિચ્યુએશન તો સેમ જ રાખવાની છે. એટલે કે માની લો કે આમ વક્ર છે, એક એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં હોય. અહીંયા એક રેખા દોરી દઉં, એક્સ બરાબર a છે. અહીંયા એક બીજી રેખા દોરી દઉં, એક્સ બરાબર b છે, બરાબર છે. અને અહીંયા આ બિંદુ C0 આગળ વક્ર જે છે એક્સ અક્ષને છેદતું હોય અને શરત આપણી પાસે a<c>b છે. તો આનું ક્ષેત્રફળ પહેલા ભાગનું અહીંયા I1 કહેશું, આ ભાગનું ક્ષેત્રફળ I2 કહેશું અને બંનેનો સરવાળો એટલે મૂળ ક્ષેત્રફળ આપણને I મળી જશે. I મળી જશે અને એ બરાબર માનાંકમાં I આપણે આવું લખશું, બરાબર છે. તો આઈની લિમિટ શું લેશું તો કે a થી c અને એક્સ અક્ષ પ્રત્યે સંકલન કરવાનું છે એટલે dx વાપરશું અને c થી b એક્સ અક્ષ પ્રત્યે. હવે તમારા મગજમાં છે ને એટલી જ વાત ક્લિયર રાખવાની. મેં તમને અગાઉ શીખવાડ્યું હતું કે માની લો કે આવી કોઈ થિયરમ ન આપું અને સીધા જ ક્વેશ્ચન સોલ્વ કરાવી દઉં તોય તમે આસાનીથી સરળતાથી કરી શકો છો, બરાબર. a અને b વચ્ચે કોઈ ચોક્કસ કિંમત હોય એને આધાર જ આપણને એનું ક્ષેત્રફળ આપણે નાના ભાગની ગોઠવણ કરી અને મેળવી શકાય છે. અહીંયા આપણે આ રેખા એટલા માટે જ દોરીએ છીએ, આ રેખા કે આ એક જાડાઈ છે y જાડાઈનું એટલે y dx એવું કહી શકાય. પણ એની કોઈ બી વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. ઇન શોર્ટ એન્ડ સ્વીટ એક્સ અક્ષ પ્રત્યે સંકલન કરવાનું છે ત્યારે સૂત્રનો કર્તા y બને. રિપીટ કરું છું, એક્સ અક્ષ પ્રત્યે એક્સ અક્ષ અને રેખાઓ એવું કંઈ રકમમાં આપી હોય ત્યારે સૂત્રનો કર્તા y બને એટલે રકમ આખી x વાળી હોય છે. આની વાત આપણે કરી છે. હવે હું તમને આ જે y અક્ષ પ્રત્યે અહીંયા f ઓફ x ગ્રેટર દેન 0 ઉપરના ભાગમાં હોય, નીચેના ભાગમાં લેસ દેન 0, આ બધી જ વાત છે. હવે આવી રીતે y અક્ષની વાત કરું. હવે એમાં હું y અક્ષની આ બાજુએ, જમણી બાજુએ, ડાબી બાજુએ એવું કંઈ નથી લખાવતો, સીધું જ લખાવું છું કે જેમ એક્સ અક્ષ અહીંયા છે ને આ તો એક જ બિંદુમાં છેદે છે. માની લો કે વક્ર એવો હોય એકથી વધુ બિંદુમાં એક્સ અક્ષને છેદતો હોય, આમ છેદતો હોય એક્સ અક્ષને, આમ ચાલ્યો જતો હોય આલેખ,
તો આ બધા બિંદુ આગળ સતત પુરવાર કરે, તો જેટલા ભાગ પડે એટલા સંકલન આપણે લેવાના થાય. બરાબર છે. આ રીતે કોઈ પણ ક્વેશ્ચનને આપણે સરળતાથી ઉકેલી શકીએ છીએ. તો આ એક્સ અક્ષને કનેક્ટેડ વાત હતી, એક્સ અક્ષની જ સમજણ હતી. અને હવે મારે વાય અક્ષની, મેં તમને કીધું હતું ગઈ વખતે કે આજના લેક્ચરમાં થોડીક થિયરમ આપીશ, થોડીક થિયરમ આજે આપીશ. ગયા લેક્ચરમાં થોડીક થિયરમ આપી હતી, થોડીક આજે આપી હતી. હજી મેઇન થિયરમ તો મેં તમને 11th અંદર જ્યારે આપણે પરવલય શીખાતા ત્યારે તમને એનું વ્યાપક સ્વરૂપ સમજાવી દીધું હતું. બરાબર છે. અને વ્યાપક સ્વરૂપને આધારિત જ આપણે આગળ ઉપર પ્રોસેસ કરેલી હતી. હજી થિયરી વાય અક્ષ માટે છે. હવે વાય અક્ષ, અક્ષો છે એક્સ અક્ષ અને વાય અક્ષ, તો એક્સ અક્ષ પ્રત્યે તમે સંકલન કરી શકતા હો તો વાય અક્ષ પ્રત્યે કરી શકતા હો. અને ઘણા બધા વક્ર એવા હશે કે એક્સ અક્ષ સાથે આવૃત કરવા થોડાક અઘરા પડશે. માની લો કે આવો કોઈ વક્ર છે આમ, તો હવે અહીંયા અક્ષો દોરું તો આને એક્સ અક્ષ સાથે આવૃત કરવો થોડોક અઘરો પડે. તો એના માટે હું કોઈ પણ દાખલાને એક્સ અક્ષ કે વાય અક્ષથી ગણી શકું છું, કોઈ પણ ક્વેશ્ચન, અને તમે પણ ગણી શકશો આ ચેપ્ટરના અંતે. સરળ કયું પડે છે, રકમમાં જો એક્સ શિરોલંબ રેખાઓ આપી હોય તો એ જ લખવાનું, ક્ષમુખ ક્ષિતિજ રેખાઓ આપી હોય તો એને જ લખવાનું. એક્સ અક્ષ એટલે વાય બરાબર 0 થઈ, અને વાય અક્ષ એટલે એક્સ બરાબર 0 થાય. આ વસ્તુ મગજમાં રાખવાનું છે. ધારો કે વક્ર, હવે અહીંયા છે ને એક્સને સૂત્રનો કરતા બનાવો. એક્સ બરાબર જી ઓફ વાય એ સીડી પર સતત છે. બંને ઓપ્શન સાથે જ ચર્ચા આપણે કરીશું. એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં, નીચેના અર્ધતલમાં બે અલગ અલગ કર્યું હતું ને, અહીંયા આપણે સીધું જ લેતું. ધારો કે એક્સ બરાબર જી ઓફ વાય, આ વાયવાળી રકમ હશે અને એક્સને કરતા બનાવ્યો હશે. ઓલામાં આપણે એ બી લીધું હતું, એ સંવૃત અંતરાલ સીડી પર સતત છે. આપણને એટલી ખબર પડે છે કે વાયયામ જે છે એક્સ અહીંયા ઉપર, અહીંયા વાયયામ આખો ધન થાય, પણ એક્સયામ જે છે ને અહીંયા એક્સ બરાબર કરતાં બનાવો, એક્સયામ અહીંયા પોઝિટિવ થાય છે અને આ બાજુ એક્સયામ જે છે એ નેગેટિવ થાય હોય ને આ બાજુ. એટલે આ બાજુ વક્ર હોય તો એક્સ ઋણ આવશે અને આ બાજુ વક્ર હોય તો એક્સ ધન આવશે. એક સતત છે અને જી ઓફ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એટલે આ સાઈડની વાત કરું છું, અથવા જી ઓફ વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એટલે આ સાઈડના વક્રની વાત કરું છું. દરેક વાય બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ સી અને ડી માટે. એટલે કે અંતરાલ જે આપ્યો છે અહીંયા નામ આપણે ચેન્જ કર્યા છે, સી અને ડી એ આપણે આપણી ઉપર છોડેલી વાત છે, આપણે આપણી રીતે ચેન્જ કરી શકીએ છીએ. એવરી વાય બિલોંગ્સ ટુ સી ડી માટે. વક્ર એક્સ બરાબર જી ઓફ વાય, એક્સ બરાબર જી ઓફ વાય, વાય બરાબર સી, વાય બરાબર ડી, બે ક્ષમુખ ક્ષિતિજ રેખાઓ છે અને વાય અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ લખશું તો એ બરાબર માનાંકમાં આઈ, જ્યાં આઈ બરાબર, અહીંયા લિમિટ શું આવશે સંકલનમાં સી થી ડી, જી ઓફ વાય ડીવાય, એટલે એક્સ ડીવાય લખવાનું શું આવે એક્સ ડીવાય, પણ આપણે અહીંયા એક્સ બરાબર શું છે જી ઓફ વાય, એટલે એ આપણે લખી શકીશું, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. આની બે જો ફિગર બનાવવી હોય તો કેવી રીતે બનશે જરાક આપણે જોઈ લઈએ, જેથી કરીને આપણને તકલીફ ન પડે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. આ બાજુ આ એક્સિયમ પોઝિટિવ હોય ને, આ બાજુ એક્સની આ ઉગમ બિંદુ છે, આ ઉગમ બિંદુ છે, એટલે આ સાઈડ લઉં આ સાઈડ, તો એક્સ અક્ષ કેવું થાય, એક્સ અક્ષ ધન થાય, એટલે પોઝિટિવ રિપ્લાય આપે. આમ વક્ર હોય અને અહીંયા હું આમ વક્ર દોરના, બરાબર છે. તો આ વક્રનું આપણે ક્ષેત્રફળ લેવું હોય તો આવી રીતે લઈ શકશું.
આ વાય બરાબર સી રેખા છે, આ વાય બરાબર ડી રેખા છે, વાય બરાબર સી અને વાય બરાબર ડી રેખા, બરાબર છે. તો આ ભાગ જે છે એ આવૃત ભાગ થશે. બરાબર છે. વચમાં આપણે બે એવી રેખાઓ દોરી હતી કે જે વાય જાડાઈનો એ ભાગ દેખાડે. એવા નાના નાના સંખ્યા જાડાઈવાળા ભાગ એ આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું જ છે. બરાબર છે. તો આ વાય બરાબર જી ઓફ વાય, વાય બરાબર એક્સ બરાબર જી ઓફ વાયની વાત છે. આ જે વચમાં જે લીટી દોરી છે ને, જો એ તમે પાના નંબર તમારી ટેક્સ્ટબુકમાં 301 ઉપર જો, સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, એમાં આકૃતિ 8.1માં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી લીટીમાં પાના નંબર 301 ઉપર આકૃતિ દોરેલી છે. વાય બરાબર આકૃતિ દર્શાવવા પ્રમાણે વક્ર વડે આવૃત ક્ષેત્રફળ ઘણી ઊભી પાતળી પટ્ટીઓનું બનેલું છે તેવું માની લઈએ. હવે તેમાંની ઊંચાઈ વાય અને જાડાઈ ડીએક્સ, ઊંચાઈ કેટલી છે વાય અને જાડાઈ કેટલી છે ડીએક્સ ધરાવતી એક પટ્ટી માટે ડીએ એટલે કે ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ, આ ઘટક પટ્ટીનું જે છે ને ક્ષેત્રફળ, ત્યાં વાય બરાબર ડી ઓફ એક્સ છે. અને આ ક્ષેત્રફળને ઘટક ક્ષેત્રફળ કહીશું. આ ક્ષેત્રફળ એ અને બી વચ્ચે આવેલી કોઈપણ એક્સની ચોક્કસ કિંમત દ્વારા નિર્ણિત થતા પ્રદેશની અંદર યાદચ્છિક જગ્યાએ આવેલી પટ્ટીનું ક્ષેત્રફળ પણ કહે છે. આપણે આ ઘેરાયેલા ભાગનું કુલ ક્ષેત્રફળ વાય બરાબર, આ ઘેરાયેલા આવી નાની પટ્ટીઓથી ઘેરાયેલા ભાગનું કુલ ક્ષેત્રફળ વાય બરાબર એફ ઓફ એક્સ, રેખાઓ એક્સ બરાબર એ, એક્સ બરાબર બી અને એક્સ અક્ષ વડે આવૃત ભાગના ક્ષેત્રફળનો વિચાર કરવાનો છે. એટલે ઘટક પટ્ટીઓ છે એના આધારિત ક્ષેત્રફળ આપણને મળી શકે. જેમ એક્સ અક્ષની વાત કરી હતી એમ વાય અક્ષની વાત પણ થાય કે વાય અક્ષને કોઈ એક બિંદુએ છેદતો હોય તો વક્ર, વાય અક્ષને કોઈ એક બિંદુએ છેદતો એટલે વક્ર આવો હોય, આમ ઉપલા ભાગમાં હોય અને નીચલા ભાગમાં હોય, આમ કરી આમે હોઈ શકે. તો વાય અક્ષને એક બિંદુએ છેદે છે, અહીંયા બિંદુએ છેદે છે, બરાબર. કોઈ પણ પ્રકારનો વક્ર હોય તો એનું લખી નાખીએ. ધારો કે વક્ર એક્સ બરાબર જી ઓફ વાય, એક્સ બરાબર જી ઓફ વાય એ વાય અક્ષને ફક્ત એક જ બિંદુ આપણે અત્યારે વિચારશું. ઓલામાં 0 C0 આપ્યું તો અહીંયા 0 E આપી દો. 0 E બિંદુએ છેદે છે અને અહીંયા આપણે શરત લખીશું સી કરતાં ઈ મોટો છે, ઈ કરતાં ડી મોટો છે. આમાં આથી વક્ર જે છે એક્સ બરાબર જી ઓફ વાય, વક્ર એક્સ બરાબર જી ઓફ વાય, વાય બરાબર સી, વાય બરાબર ડી અને વાય અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર બે અલગ અલગ ભાગમાં વિભાજન કરશું. I1 વત્તા I2, જેમ એક્સ અક્ષ પ્રત્યે કર્યું તેમ. જ્યાં આપણે I1 બરાબર લખશું તો કે સી થી ઈ અને એક્સ ડીવાય એટલે કે જી ઓફ વાય ડીવાય અને I2 બરાબર ઈ થી ડી જી ઓફ વાય ડીવાય, બરાબર છે. એટલે આની જો ફિગર ડ્રો કરવી હોય તો આપણે આવી રીતે કરી શકીશું. પહેલાં છે ને આમાં જેટલી થિયરીમાં માસ્ટરી આવશે ને એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે.
વક્ર છે એક્સ બરાબર જી ઓફ વાય. અહીંયા એક વાય બરાબર ડી રેખા લઈ લઈ અને અહીંયા લઈ લઈ વાય બરાબર સી રેખા. તો આ બે રેખાઓ વાય બરાબર સી વાય બરાબર ડી આ જે બિંદુએ છેદે છે એ 0 એ એક્સ અક્ષ ઉપર છે, વાય એમ 0 થાય તો એના વડે આવૃત ભાગ આટલો થાય. બરાબર છે. એમાં ઘટક પટ્ટીઓના ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવેલું હોય છે. એટલી જાડાઈનો એક ભાગ હોય. બરાબર છે. આકૃતિ ફરજિયાત નથી એક્ઝામમાં, પણ એ દોરવાથી બહુ જ ફાયદો થતો હોય છે. બરાબર છે. આપણે પાના નંબર 302 ઉપર જોઈ શકીએ છીએ ઘણી બધી માહિતીઓ આપણને આપેલી છે. પછી એ લોકોએ સીધું છે ને એક્સ પ્રત્યેની વાત કરી, વાય અક્ષ પ્રત્યેની વાત કરી અને સીધું ઉદાહરણ નંબર 1 આપ્યું છે, વર્તુળ છે. બરાબર છે. વર્તુળ ઉદાહરણ 1, બીજી રીત પણ આપી છે 2, પછી ઉદાહરણ 3 નથી આપ્યું, પણ 3 પહેલાં ઉદાહરણ 3 પછી વક્ર અને રેખા વડે આવૃત ભાગ આપી દીધો છે. પણ આપણે શું કરશું, હજી તમામ ભાગોને વારાફરતી ઉકેલી લઈશું, કારણ કે વર્તુળમાં ઉદાહરણ સાથે એ લોકોએ સમજાવ્યું છે એક ભાગનું મેળવીને 4 વડે કરું, પણ હું એવું નથી કરતો. હું પહેલાં આખી થિયરમ કમ્પ્લેટ તમને સમજાવી દઉં છું, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં અને સરળતાથી આપણો કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારનો દાખલો આ ચેપ્ટરનો ગણી શકે. બરાબર છે. એટલે કોઈ ચિંતા ન રહે. હવે એના પછીની વાત કરીએ કે એક્સ અક્ષનું થઈ ગયું, વાય અક્ષનું થઈ ગયું. હવે માની લો, બહુ સમજો શાંતિથી, જો વક્ર અને તેનાથી આવૃત પ્રદેશ એક્સ અક્ષ પ્રત્યે સમિત હોય. સમિત હોય એટલે મેં તમને અગાઉ સમિતની વાત કરી છે. સમિત ભાગ કોને કહેવાય? એક તો જો પરવલય ઉપરની વાત કરતા હોય તો નાભી એક્સ અક્ષ પ્રત્યે હોય, શીર્ષ એના ઉપર હોય, આવું બધું ઘણું બધું કહી શકાય. તો જો સમજો, અથવા તો બે ભાગ કરતા હોય, જો વક્ર, નવી વાત છે, વક્ર અને તેનાથી આવૃત પ્રદેશ વક્ર અને તેનાથી આવૃત પ્રદેશ એક્સ અક્ષ પરસ્પર સમિત હોય સમિત કોને કહેવાય મેં તમને સાંકળોમાં સમજાવ્યું છે. તથા એક અર્ધખંડ એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં, એટલે આવી રીતની વાત છે, એક્સ અક્ષ અર્ધખંડ એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં હોય અને એક અર્ધખંડ અને એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં, આપણે આકૃતિમાં જોયું પ્રમાણે બીજો એક અર્ધખંડ એક્સ અક્ષની નીચેના અર્ધતલમાં, એટલે આવી રીતે હોય. અને બીજો અર્ધખંડ એક્સ અક્ષની નીચેના અર્ધતલમાં હોય તો હવે શું કરવાનું? માની લો કે એક્સ અક્ષ આપી છે, તો અહીંયા એક રેખા દોરું, તો આ ભાગનું જેટલું ક્ષેત્રફળ થાય ને એટલું જ આ ભાગનું થાય. પણ હવે તકલીફ શું પડે, જો સમજો, આમ આખું આમ દોર્યું છે, બરાબર. આ એક્સ બરાબર 0 લીધી, કે એક્સ બરાબર a લીધી, તો 0 થી a એક્સ અક્ષ પ્રત્યે લીધું એટલે વાય ડીએક્સથી. પણ મિત્રો થાય શું કે આટલા ભાગમાં વાય ધન થાય, એટલે આટલો પોર્શન જે આવશે ને, આટલો કટકો, આટલા કટકામાં એમાં વાય ધન હશે, પણ આટલા કટકામાં વાય ઋણ હશે, આટલા નીચેના ભાગમાં. તો એકવાર ધનનું ને એકવાર ઋણનું બે ગણતરી કરવી પડે. તો બે ગણતરી નહીં કરવાની, તમારે જો સમજવાનું હોય તો એક અર્ધતલનું હોય તો સમિત છે ને, એક અર્ધતલનું ક્ષેત્રફળ શોધી તેને બમણું કરવાથી, એટલે ડબલ કરી નાખવાનું, બમણું કરવાથી આખા પ્રદેશનું
ક્ષેત્રફળ મેળવી શકાય। એક અર્ધતલનું ક્ષેત્રફળ એટલે આ એક ભાગ ગોતી લેવાનો, પછી આ એક ભાગનું ડબલ કરી નાખો એટલે આખા ભાગનું ક્ષેત્રફળ મળી જાય। આ જ રીતે વાયક્ષ પ્રત્યે સમિત પ્રદેશનું ક્ષેત્રફળ પણ મેળવી શકાય। એ પછી લખી એટલે પહેલાં મને આકૃતિ દોરી દઉં એટલે તમને ખબર પડે। ગમે તે બે રેખાઓ આપી હોય એમાં કોઈ ચિંતા નહીં કરવાની। માન લો કે એક્સ અક્ષ પ્રત્યે સમિત વક્ર છે, આ વક્ર તો આમ ચાલ્યો જતો હોય, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે। બરાબર છે, ડબલ કરી નાખવાનું હોય એટલે કોઈ ચિંતા ન રહે, સરળતાથી આપણને એ ભાગ મળી જાય। આ એક ભાગનું ક્ષેત્રફળ મેળવ્યું પછી એને ડબલ કરી નાખ્યું એટલે આખા ભાગનું ક્ષેત્રફળ આપણને મળી જશે, એમાં કોઈ ચિંતા નહીં રહે। બરાબર, આવી રીતે ક્ષેત્રફળ મળે, ડબલ કરી નાખો એટલે તમને એનું ક્ષેત્રફળ કાયદેસર મળી જશે। આ જ રીતે વાયક્ષ પ્રત્યે સમિત પ્રદેશનું ક્ષેત્રફળ, માની લો કે આમ વક્ર આપ્યો છે તો વાયક્ષ પ્રત્યે કરો હો એટલે તમારા મગજમાં શું રાખવાનું, એક્સ બરાબર g ઓફ વાય વક્ર આવશે એટલે એક્સની કિંમત જોવાની, એક્સની કિંમત આટલા ભાગમાં ધન થાય, આ નીચે રહી ગયું, અને આટલા ભાગમાં પાછી ઋણ થાય એટલે તમારે મગજમાં એ રાખવાનું છે કઈ વાત હું તમને કહેવા માગું છું। આ જ રીતે વાય અક્ષ પ્રત્યે ડબલ કરી નાખવાનું, સમજે, વાય અક્ષ પ્રત્યે સમિત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકાય। વાયક્ષ પ્રત્યે સમિત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ જ રીતે મેળવી શકાય, એમાં કોઈ ચિંતા ન રહે। રેડી? તો આ વસ્તુ બધી સિમ્પલ વાત છે કે ભાઈ એક્સ અક્ષ પ્રત્યે સમિત વક્ર હોય તો કેવી રીતે કરવું, વાય અક્ષ પ્રત્યે સમિત વક્ર હોય તો કેવી રીતે કરવું, એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં નીચેના અર્ધતલમાં વાય અક્ષની બંને બાજુએ કેવી રીતે મેળવું, આ બધી વાત છે। હવે અહીંયા જે આપણને ઉદાહરણ આપ્યું છે, પહેલું વર્તુળનું આપ્યું છે, બીજું ઉપવલયનું આપ્યું છે, બરાબર છે। વર્તુળ ઉપલા ઉદાહરણ તો આપણે ગણવાના જ છે, એમાં કોઈ વસ્તુ બાકી રાખવાની નથી, છોડવાની થતી જ નથી, કારણ કે એ વસ્તુ આપણને ફાવતી એ નથી અને ગણતરીમાં એવી રીતે આપણે લેવાની પણ નથી। પણ જો સમજો, હવે અહીંયા મારે વર્તુળ આવ્યું હોય તો વર્તુળ તો જુઓ ને, વર્તુળ જે છે ને બંને અક્ષ પ્રત્યે સમિત વક્ર થાય કે ઉપવલય, બંનેની આકૃતિ આપણને ખબર છે અને પાછા અધૂરામાં પૂરું એ જે છે એ બંને અક્ષ પ્રત્યે કાયદેસર સમિત વક્ર હોય, બે અક્ષ પ્રત્યે હોય, એમાં કોઈ ફેરફાર હોય નહીં। એટલે એ વસ્તુ આપણે ખાસી એવી સમજવી પડશે કે માની લો કે કોઈ વક્ર છે અને એ વક્ર પછી વર્તુળ હોય કે ઉપવલય હોય એની આરે કોઈ લેવા દેવા નથી। જો વક્ર અને તેનાથી આવૃત પ્રદેશ, જો સમજો શાંતિથી, બહુ સરસ મજાની વાત કરવા જઈ રહ્યો છું। જો વક્ર અને તેનાથી આવૃત પ્રદેશ, જો વક્ર અને તેનાથી આવૃત પ્રદેશ બંને અક્ષો પ્રત્યે સમિત હોય એટલે બે અક્ષ પ્રત્યે સમિત હોય તો શું કરવાનું, એટલે માની લો કે આ વર્તુળ છે, આ બે અક્ષ પ્રત્યે સમિત થયું, બટેકા આકારનું ઉપવલય, સર્પિલ આકારની ગેલેક્સી, ઉપવલય આકારની ગેલેક્સી, તો આમાં એક્ઝેક્ટ થાય શું, તો આમાં તમારે બીજું કંઈ ન કરવું, કારણ કે આખું પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આખું આ વર્તુળ થયું, આખું ઉપવલય થયું, આપણને ખબર, એનું ઉપવલયની તમામ માહિતી આપણે ખબર છે। અને મેં તમને એટલે જ એડવાન્સમાં કીધું હતું કે તમે બધા વિદ્યાર્થી મિત્રો જે આપણે સાંકો ભણ્યા છે, આમાં સાંકોની બહુ મેક્સિમમ ઉપયોગિતા આવશે, એટલે એક વખત એ ચેપ્ટર રિફર કરી નાખજો તો તમને એનો 100% બેનિફિટ થશે, બરાબર છે। તો બે અક્ષ પ્રત્યે સમિત હોય તો શું કરવાનું, એક ભાગનું મેળવી લો, આ એક ભાગનું મેળવી લો, એને 1 2 3 ને 4 ભાગ ગુણ્યા કરી નાખો એટલે આખા પ્રદેશનું ક્ષેત્રફળ
મળી આપણે વર્તુળનો દાખલો છે ને એમાં એ જ કર્યું છે. અક્ષો પ્રત્યે સમિત હોય તો પ્રથમ ચરણમાં રહેલા ખંડનું ક્ષેત્રફળ મેળવી પ્રથમ ચરણમાં રહેલા ખંડનું ક્ષેત્રફળ મેળવી તેને 4 ગણું કરવાથી 4 ગણું કરે 4 ભાગ પડે છે ને એ ખાસ ધ્યાન રાખવાનું. તમે વાયક્ષ પ્રત્યે જો સંકલન કરતા હોય તો એક્સને કરતા બનાવવાનું, એક્સ પ્રત્યે સંકલન કરતા હોય તો વાયને કરતા બનાવવાનું. એ તમારા મગજમાં પહેલેથી સેટ હોવું જોઈએ. 4 ગણું કરવાથી આખા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકાય. બરાબર, આખા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકાય. એટલે અહીંયા આપણે વર્તુળને ઉપર લઈને દાખલા હું ગણાવીશ નહીં, ગણાવું એવું નથી, પણ હજી પહેલાં આપણે થિયરી તો સમજી લઈ. દાખલા ગણવાની ઉતાવળ આપણે ક્યારેય કરતા નથી. કે વર્તુળ હોય કે પરવલય હોય, પરવલયની ઉપવલયની વાત છે, આ બંનેની વાત છે. બધાની માહિતી આપણી પાસે છે. એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, એક્સ અક્ષ છે, વાય અક્ષ છે. બરાબર છે. તો આ ભાગનું ક્ષેત્રફળ પહેલાં આપણે મેળવી લેશું. અને કોઈ પણ એક પ્રદેશનું ક્ષેત્રફળ, કારણ કે ક્ષેત્રફળ તો ધન લેવાનું છે, પછી એને 4 વડે ગણ નાખશું. આપણે ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપ્યું છે એ આ જ ફોર્મમાં આપ્યું છે, એટલે આપણે ફૂલ ફોર્મમાં આવી જાય. બરાબર, ઉદાહરણ સરખું થઈ જાય એટલે આપણે ફૂલ ફોર્મમાં આવી જાય. નાની જાડાઈ ધરાવતી પટ્ટીઓ લઈ એકનું ક્ષેત્રફળ એવી કેટલી હોય. બરાબર, ઉગમ બિંદુ ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે. હવે વક્ર અને રેખા, એના પછીનું ટોપિક એ હું તમને સમજાવીશ ઉદાહરણ, અત્યારે કોઈ ચિંતા છે નહીં તમારે. વક્ર અને રેખા ખાસ એના કેવી રીતે ભાગ પડે, એના કેવી રીતે દાખલાઓ ગણવા. વર્તુળ, રેખા, પરવલય, ઉપવલય, અતિવલય દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધશું. ઉપર દર્શાવેલ વક્રોના પ્રમાણિત સ્વરૂપમાં જ લખીશું. અને આ વક્રોના સમીકરણો બીજા સ્વરૂપનું પુસ્તક, જો આમાં શું લખ્યું છે, પાના નંબર 304માં છે. વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ દરેક બાળક પોતાની ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખશે. આ વિભાગમાં આપણે વર્તુળ અને રેખા, રેખા અને પરવલય, રેખા અને ઉપવલય દ્વારા આવૃત પ્રદેશના ક્ષેત્રફળ શોધીશું. એટલું જ માંગ્યું છે. બરાબર, અહીં ઉપર દર્શાવેલ વક્રોના સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં જ લઈશું. આપણે પ્રમાણિત સ્વરૂપની જ વાત કરેલી છે. આ વક્રોના સમીકરણોના બીજા સ્વરૂપો પુસ્તક મર્યાદાની બહાર છે, પણ છે ખરા, અને આપણે એ મર્યાદાને અંદર લાવવાની છે. બરાબર, આપણે ક્યાંય બહાર લઈ જવાનું નથી. આપણે બધી જ વાત પરફેક્ટલી સમજવાની છે. હવે તમને અમુક થોડાક વક્ર, પ્રમાણિત વક્રો અને તેમની આકૃતિઓની અમુક જરૂર પડશે આની અંદર ઘડીએ વળીએ. બરાબર છે, પ્રમાણિત વક્ર અને એની આકૃતિઓ. દાખલા ગણવાની ઉતાવળ હું રાખતો જ નથી, અને એ વસ્તુ ખાસ તમારે મગજમાં રાખવાની છે. પરવલય શું છે એ આપણને ખ્યાલ છે. પરવલયના પ્રમાણિત સ્વરૂપો, પ્રમાણિત વક્રો, એની જ વાત આપણે કરવાની છે. પણ બીજી એક વક્રો દોરતી વખતે મિત્રો એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે, અને એ આપણને મદદરૂપ થાય એવા છે કે વક્રો દોરવા ના થાય. કે વક્રો દોરો ને તો શું થાય, દાખલો વધારે સરળ થઈ જાય, અને તમને એની ઉપયોગિતા એટલી બધી થાય કે દાખલો, આકૃતિ સમજાઈ ગઈ હોય, દાખલો સમજાઈ ગયો હોય પછી એની કોઈ ચિંતા રહેતી નથી. જો વક્રના સમીકરણમાં ફક્ત એક્સની ઘાત યુગ્મ હોય તો વાય એક્સ પ્રત્યે સમિત. આપણે જોયું છે એક્સ સ્ક્વેર બરાબર 4by, વાય સ્ક્વેર બરાબર 4x. પછી વક્રના સમીકરણ વાયની ઘાત યુગ્મ હોય તો એક્સ એક્સ. વક્રો દોરવા માટેની હિન્ટ.
બરાબર છે, એ થોડુંક સમજી લઈએ જેથી કરીને આપણને તકલીફ ન પડે. સમીકરણમાં ફક્ત એક્સની ઘાત યુગ્મ હોય તો વાય એક્સ પ્રત્યય સમિત. સમીકરણમાં ફક્ત એક્સની ઘાત યુગ્મ હોય તો વાય અક્ષ પ્રત્યય સમિત. x² બરાબર આપણને ખબર છે ને 4by, તો આપણે આમ દોરીએ ને ડેલું હોય બરાબર, એવું દોરીએ છીએ આપણે. સમિત. સમીકરણમાં ફક્ત વાયની ઘાત યુગ્મ હોય તો એક્સ અક્ષ પ્રત્યય સમિત. એટલે ખાસ ધ્યાન રાખવાનું કોના ઘાત યુગ્મ છે અને કોની ઘાત નથી. બરાબર. જો આપેલ સમીકરણમાં એક્સ અને વાયની અદલા બદલી કરવાથી વક્રનું સમીકરણ ન બદલાય તો તે વાય બરાબર એક્સ રેખા સાપે સમિત કરાય. એટલે એક્સ અને વાયની અદલા બદલી કરો, એક્સ અને આપણે સમીકરણમાં એક્સ અને વાયની અદલા બદલી કરતાં વક્રનું સમીકરણ બદલાય નહીં. જો આવશે ઘણા દાખલાઓ, સમીકરણમાં એક્સ અને વાયની અદલા બદલી કરતાં સમીકરણ બદલાય નહીં, બદલાય જ નહીં, એનું એ જ રહે. તો માની લો કે x² + y² બરાબર 4 આપ્યું હોય તો એક્સ બી તો કાયદેસર શું થયું, તો તે રેખા વાય બરાબર એક્સ સાથે સમિત છે. બરાબર, વાય બરાબર એક્સ સાથે સમિત કહેવાય. પછી માની લો કે વક્રમાં એક્સના સ્થાને -x અને વાયના સ્થાને -y રાખવામાં આવે તો પણ વક્રનું સમીકરણ બદલાય નહીં, તો 2x પ્રત્યય સમિત કહેવાય. જો વક્રમાં એક્સના સ્થાને -x તથા વાયના સ્થાને, આ બધી નાની નાની વાતો છે જે મગજમાં હોય તો આપણને એનો બેનિફિટ ચોક્કસ મળે. વાયના સ્થાને -y લખતા વક્રનું સમીકરણ બદલાય નહીં તો વક્ર બંને અક્ષ પ્રત્યે સમિત કહેવાય. તો આ નાની નાની વાત છે પણ વક્રો દોરવા માટે એ બહુ જ જરૂરી છે. અમુક સિમ્પલ વક્રોની આપણે જરૂર પડશે. પહેલાં હું તમને એની વાત કરું છું. મેઇન આની જે થિયરમ છે, મોટી થિયરમ, એ આપણે એની કાયદેસર રીતે વાત મોટા સૂત્રોથી આપણે પુસ્તકની મર્યાદાની બહાર છે પણ આપણે એ થિયરી કરવાની છે. પણ અહીંયા જે આપણે શીખા વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, કે ભાઈ વર્તુળ અને રેખા હોય, રેખા પરવલય હોય, પરવલય અને રેખા હોય. વક્રોના પ્રમાણિત સ્વરૂપનો જ ઉપયોગ કરવામાં આવે છે. પ્રમાણિત સ્વરૂપ આપણને ખબર છે, બધા જ 11th ભણાવી દીધા છે આપણે, કોઈ ચિંતા નથી. અને આવા ક્ષેત્રફળ શોધવા માટે સમસ્થિત કે શિરોલંબ પટ્ટીઓ લેવાની અને પટ્ટીઓને અનુકૂળ હોય એનો ઉપયોગ કરી એક્સ અક્ષ પ્રત્યે અનુકૂળ હોય કે વાય અક્ષ પ્રત્યે અનુકૂળ હોય તમારે સરળતાથી ગણી નાખવાનું. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી થોડીક વાત બીજી કરવી છે. તો આટલી થિયરમ તો થઈ. હજી જે મેં તમને 11th લખાવેલી છે વ્યાપક સ્વરૂપના સૂત્રોની, એ આજે નથી લખાવાનો, પણ આજે જે બીજી એક થિયરમ મારે તમને શીખવવી છે. થિયરમ એટલે મીન્સ કે નાની નાની વાત, જે નાની નાની ભૂલો છોકરાઓ કરે છે આ પ્રકરણની અંદર, એ ભૂલો ન થાય અને એકદમ પરફેક્ટલી એનું સોલ્યુશન એ લોકો મેળવી શકે, એ હેતુથી પહેલાં મારી વાતની એ ચર્ચા કરી લેવી છે અહીંયા. પછી શું થશે, પછી દાખલા ગણવામાં આપણને કોઈ તકલીફ નહીં હોય. અહીંયા આપણે મોટા ભાગે પ્રમાણિત રૂપો જ લેવાના છે, બીજું કશું નથી કરવાનું. એની કાયદેસરની થોડી થોડી ફિગર તમને ખબર હોય તો તમે એનો ન્યાય આપી શકો, એટલે એમાં કોઈ ચિંતા ન રહે.
જો જે વાતની આપણે રિક્વાયર્ડ છે કે જે વાતની આપણે ઘડીએ વળીએ જરૂર પડવાની છે એ વાત પ્રમાણિત વક્રો અને તેમની આકૃતિઓ નાની નાની વાત છે મિત્રો, પણ જેટલી સ્પષ્ટ સમજાશે એટલો જ આપણને બેનિફિટ થવાનો છે કે પ્રમાણિત વક્રો અને તેમની આકૃતિઓ. આ બધું JEE ધ્યાનમાં રાખીને જ કરાવું છું. પ્રમાણિત વક્રો અને ગુજસેટમાં તો બહુ જ ઉપયોગી છે વક્રો અને તેમની આકૃતિઓ. ભલે હજી મારે ટાઈમ બગડે એમાં કંઈ વાંધો નથી, બરાબર. લેક્ચર થોડોક મોટો થાય તોય કંઈ વાંધો નથી ને એક લેક્ચર આ ચેપ્ટરમાં વધારે થાય, કારણ કે આનું ફ્યુચર બહુ જરૂરી છે, બરાબર છે. સૌથી પહેલાં રેખાની વાત કરી, દરેક દાખલામાં આ તો આવશે, બરાબર. તો x બરાબર a, આ શિરોલંબ રેખા x બરાબર a, x બરાબર a, અને અહીંયા માની લો કે a ગ્રેટર ધેન 0 છે, ધન છે, તો આની મારે આકૃતિ દોરવી હોય તો આવી આકૃતિ બનશે. આ શિરોલંબ રેખા, આ x બરાબર a, આ શિરોલંબ રેખા એ ધન હોય, પછી એમાં ને એમાં બીજું x બરાબર a જ લખવું, પણ એ કેવું હોય? ઋણ હોય, એટલે x બરાબર -2 રેખા આપી છે. આ ઉગમ બિંદુ છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે, બરાબર છે. તો અહીંયા આની આકૃતિ દોરવી હોય તો આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ x બરાબર -a રેખા એ ઋણ છે. ખ્યાલ આવે છે? શિરોલંબ રેખાઓ આ જે છે એ શું કહેવાય? શિરોલંબ રેખાઓ. બરાબર છે. આ વસ્તુ આપણા મગજમાં સ્પેશિયલ સેટ થઈ ગઈ હોય તો વાંધો ન આવે. હવે સમક્ષિતિજ રેખાઓની વાત કરીએ. ત્રીજું y બરાબર b અને b ગ્રેટર ધેન 0. તો y બરાબર b અને b ગ્રેટર ધેન 0 એટલે એ વસ્તુ ખાસ પહેલેથી જ આપણા મગજમાં હોવું જોઈએ કે આ અહીંયા y એમ ધન થાય. એ તો આપણને ખ્યાલ જ છે, બરાબર, એ આપણને ખબર જ છે. સોરી, અહીંયા ઉગમ બિંદુ છે, વળી ઉગમ બિંદુ બીજી આવી જાય. તો y બરાબર b, ઉપરની કિંમત b ધન છે એટલે અહીંયા y બરાબર b. આ શિરોલંબ રેખા કહેવાય, x અક્ષને લંબ કહેવાય, y અક્ષને સમાંતર કહેવાય, ઉપલી રેખાઓ રહી, બરાબર છે. પછી એનો ચોથો ભાગ જે લખી y બરાબર -b, b લેસ ધેન 0. તો y બરાબર -b, b લેસ ધેન 0 છે. તો આપણને ખબર પડે આ x અક્ષ છે, આ y અક્ષ છે, તો નીચે y બરાબર -b રેખા થાય, -b, બરાબર છે. આ ઉગમ બિંદુ થાય. અને આ કહેવાય સમક્ષિતિજ રેખાઓ. શું કઈ કહેવાય? સમક્ષિતિજ રેખાઓ. શિરોલંબ રેખાઓ અને સમક્ષિતિજ રેખાઓ બંનેની ચર્ચા પૂરી કરી. પાંચમું y બરાબર x રેખા. તો આપણે ઓલો તદવિધેયનો આલેખ દોરતા હતા ને કે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય પહેલાં અને ત્રીજા ચરણને કાપતી હોય. y બરાબર +x રેખા છે. આ x અક્ષ છે. અમુક નક્કી જ છે જે ઘડીએ વળીએ આવવાનો જ, પછી એને કનેક્ટેડ છે ને, તમારે જે ભાગ લેવાનો આપ્યો હોય એ ભાગ લેવાનો. આ y બરાબર x રેખાનો આલેખ થયો. તમને જે ભાગ લેવાનો કીધો હોય એ પહેલા ચરણમાં કીધું હોય તો આ, ત્રીજા ચરણમાં કીધું હોય તો આ રહી. પછી y બરાબર -x રેખા, y બરાબર -x. તો આ ઉગમ બિંદુમાંથી પસાર થાય, એમાં કોઈ પ્રશ્ન ન રહે. પણ પ્રશ્ન ક્યાં ઉત્પન્ન થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય, પણ આ જે છે ને એ બીજા અને ચોથા ચરણને કાપતી રેખા થાય. એના 45 અંશના ખૂણે જ કપાતી હોય, બે સમાન રેખાઓ છે એટલે વચ્ચેથી 90નો ખૂણો આખો બનતો હોય, એમાંથી 45 અંશના ખૂણે કપાતી રેખાઓ. આ y બરાબર -x. x અને y આમ ભિન્ન હોય, આપણને એટલી ખબર પડે, પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ ને પ્લસ માઇનસ, એ આપણને ખ્યાલ જ છે. બધી નાની નાની વાત છે પણ બહુ જ ઉપયોગી છે, બરાબર. પછી માની લો કે આવી રેખા છે,
एक्स अपॉन ए प्लस वाय अपॉन बी, एक्स अपॉन ए प्लस वाय अपॉन बी बराबर 1। आ एक्स अंतखंड ए वाय अंतखंड बी रेखा चैप्टરમાં ભણેલા છે આપણે, એ નોટ ઇક્વલ્સ ટુ બી। તો આને તો આપણને ખબર જ છે, આ રેખાના અક્ષો સાથેના છેદબિંદુ લેવા હોય ને તો બીજું કંઈ નહીં કરવાનું, એક્સ બરાબર 0 મૂકી દો તો 0 વત્તા વાયના છેદમાં બી બરાબર 1, એટલે વાય બરાબર બી આવ્યું। તો વાય એક્સ સાથે જે બિંદુને છેદે એ 0 બે, અને વાય એક્સ એક્સ સાથેનું છેદબિંદુ લેવું હોય તો વાય એમ 0 મૂકી દઉં તો એક્સ એ 0 આવશે। તો એ ખાસ ધ્યાન રાખશું। તો આવી રીતે આવશે, પહેલા ચરણમાં કપાસ્યા ભાગ આ A0 અને 0 બી એની રેખા આવે, કોઈ પણ રેખાને પછી તમે આ રીતે સેટ કરી શકો છો, બરાબર। પછી એક્સ પ્લસ વાય બરાબર એ ભાગ હોય તો એ પણ તમે એવી રીતે સેટ કરી શકો 0 એને। માનાંક વિધેયની ખબર છે, વર્તુળની ખબર છે, આપણને ખબર વર્તુળની માનાંક વિધેયની આકૃતિ ખબર છે ને, માનાંક વિધેય તો વાય બરાબર માનાંકમાં એક્સ આ બે રીતે વ્યાખ્યાયિત થાય, પ્લસ એક્સ અને માઇનસ એક્સ। આ એક્સ ગ્રેટર ધેન 0 હોય ત્યારે અને આ એક્સ લેસ ધેન 0 હોય ત્યારે, અને એની રેખાકૃતિ દોરવી હોય, એક એક વાત નાની નાની તમને બધી યાદ કરાવી દઉં છું, સમજાવી દઉં છું, જેથી કરીને આ પ્રકરણની અંદર કોઈ તકલીફ ન પડે। એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એટલે જ આપીએ છીએ એક્સ અક્ષ, આ બધી વાતની જરૂર પડવાની છે, અને તો તમે આનો પરફેક્ટ નિરાકરણ લઈ શકશો, પરફેક્ટ દાખલાઓ ગણી શકશો। આની કાચી આકૃતિ દોરી છે આ બધી, વાય બરાબર માનાંકમાં એક્સ 0 આ વાય એક્સ છે। પછી વર્તુળ, તો વર્તુળની આકૃતિ તો આપણને બધાને ખબર છે, બરાબર। આ વાય બરાબર પ્લસ એક્સ થાય, અહીંયા જો તો આ વાય બરાબર ધન એક્સ થતું હોય ને આ વાય બરાબર માઇનસ એક્સ થતું હોય, આપણે ખ્યાલ જ છે। વર્તુળ પ્રમાણિત સ્વરૂપ પર લીધું, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર, તો એનું સિમ્પલ વર્તુળની આકૃતિ ભલે આપણને ખબર જ છે પણ અહીંયા બધી આકૃતિ દોરીએ છીએ એટલે વર્તુળને આપણે ચાન્સ આપવો પડે, એને ખોટું ન લાગવું જોઈએ। અહીંયા એક્સ એક્સ સાથે આ બિંદુ A0 આવશે, આ માઇનસ A0 આવે, આ 0 માઇનસ એ આવશે, અને આ 0 એ આવશે, ત્રિજ્યા અને અવગમ બિંદુ કેન્દ્ર છે, બરાબર છે। પરવલય વાય સ્ક્વેર બરાબર 4ax, આ એ ગ્રેટર ધેન 0 અને એ લેસ ધેન 0 આ બે પ્રકારે કરી શકાય, બરાબર। એ ગ્રેટર ધેન 0 શીર્ષ A0, બરાબર, શીર્ષ કેનું શું થાય A0 થાય, સોરી શીર્ષ ઉગમ બિંદુ લઈશું અહીંયા, શીર્ષ ઉગમ બિંદુ અને કેન્દ્ર અથવા તો નાભી કેન્દ્ર A0। તો એના માટે જે વક્ર એક્સ અક્ષની ધન દિશામાં થશે ને, તો ધન કિંમત આપી હોય એટલે વક્ર આમ દોરશું, એ ગ્રેટર ધેન 0 હોય તો આમ થશે, આમ વક્ર થશે, બરાબર। અને જો એ લેસ ધેન 0 હોય તો શીર્ષની તો એવી જ રીતે રહેશે, પણ વક્ર આખે આખો આમ થઈ જશે, કારણ કે આ બાજુ આવી જશે ને, આ એક્સ અક્ષ આ વાય અક્ષ, આ વાય અક્ષ આ એક્સ અક્ષ, આમ થઈ જશે। આ એના પહેલાં સિમ્પલ કેસ તમને સમજાવું છું, અવગમ બિંદુ છે, બરાબર છે। આ બધા છે ને ઘડીએ વળીએ દાખલામાં જરૂર પડવાની જ છે, તો જેટલું આપણે સ્પષ્ટ સમજાય એટલો આપણને બેનિફિટ થાય। પછી પરવલય એક્સ સ્ક્વેર બરાબર 4by, માની લો કે બી ગ્રેટર ધેન 0 લઉં તો આનું શીર્ષ તો ફિક્સ જ છે, કયું ઉગમ બિંદુ, અને કેન્દ્ર અથવા તો નાભી જે છે એ શું થશે 0b, નાભી જે થાય એ શું થાય 0b, અને આની રેખાકૃતિ દોરવી હોય તો આની રેખાકૃતિ તમે આમ દોરી શકો કે 0b ઉપરની તરફ ખુલતો વક્ર, એક્સ સ્ક્વેરનો સહગુણક ધન હોય તો વક્ર ઉપરની તરફ ખુલે, અને એક્સ સ્ક્વેરનો સહગુણક ઋણ હોય તો વક્ર નીચેની તરફ ખુલે, એ આપણને સ્પષ્ટ સમજણ છે, બરાબર છે જ તે આપણી પાસે સ્પષ્ટ સમજણ। તો ઉપરની તરફ ખુલતો વક્ર આ બી ગ્રેટર ધેન 0 માટે નીચે જ દોરો, બી લેસ ધેન 0 હોય તો વક્ર નીચેની તરફ ખુલે,
આમ નીચેની તરફ ખુલે, બરાબર છે. પછી ઉપવલયની આપણને ખબર છે a ગ્રેટર ધેન b, સાઇન એક્સની ખબર છે, કોસ એક્સની ખબર છે. ઉપવલય x² + y² બરાબર 1 માટે હવે આમાં આપણને ખબર છે a ગ્રેટર ધેન b હોય, a ગ્રેટર ધેન b હોય તો આકૃતિ આપણે આમ દોરીએ છીએ, અને a લેસ ધેન b હોય તો આકૃતિ આપણે આમ દોરીએ છીએ, બરાબર. સાઇન એક્સ ને કોસ એક્સના ગ્રાફની તો આપણને ખ્યાલ જ છે, આ બે એક્સ પ્રત્યે સમિત વક્ર થાય. બરાબર છે. છેદ બિંદુ તમે લખી શકો છો. સાઇન એક્સ માટે y બરાબર સાઇન એક્સ લખવું હોય તો આપણને ખબર છે 0 થી 2π માં આટલો આલેખ થાય સાઇન ને કોસનો. આપણને ખબર છે આ 0 થી 2π માં આવી રીતે આલેખનો દોરી શકાય. 0 થી 2π માં એક્સ એક્સને થોડુંક આપણે આમ કરીએ, અને y બરાબર કોસ એક્સ લખવું હોય તો કોસ એક્સ આપણને ખબર છે કોસ 0 થી ચાલુ થાય. જેટલું પરફેક્ટ માહિતી તમારી પાસે આવી હોય ને તો તમે એને ન્યાય આપી શકો, બીજું કોઈ ઇન્ટેન્સ નથી કહેવા પાછળનું. y એક્સ એક્સ આ 0 થી 2π સુધીનો ભાગ છે. બીજું કંઈ વધારે નથી દોરતો, હું સિમ્પલ જ દોરું છું. આમ થશે કોસનો આલેખ, આપણે બધાને ખ્યાલ છે. અહીંયા પાય આગળ ન્યૂનતમ કિંમત ધારણ કરે -1 અને 1 થાય, બધી બરાબર છે. પછી હજી આમાં લખવું એટલે લખાય x² નો સહગુણક ધન હોય તો વક્ર ઉપરની તરફ ખુલે, x² નો સહગુણક ઋણ હોય તો વક્ર નીચેની તરફ ખુલે. આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો આજે આટલું જ રાખીએ. આજની આ વાત બરાબર જેટલી સ્પષ્ટ મગજમાં કરશો એટલો જ બેનિફિટ થશે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે વધુ આને આગળ લઈ જઈશું. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો. આ બધું જ 2-3 વાર લખજો તો જ આવડશે. ઓકે ફ્રેન્ડ્સ, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે.